વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના ડેરી ડેન સર્કલ પાસેના લારી ગલ્લાના દબાણોને દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજ રોજ સવારે શહેરના સયાજીગંજ વિસ્તારમાં કાફલા સાથે પહોંચી ગઈ હતી, જ્યાં લારી ગલ્લા વાળાઓએ કરેલા દબાણો લારી ગલ્લા હટાવીને દૂર કર્યા હતા. વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વન ડે વન રોડ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેના ભાગરૂપે ડેરી ડેન સર્કલ પાસેના લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બરો કાઢના શોર્ટ બનાય ઓ મોટા જોઈ ગયો વહીવટી વોર્ડ નંબર 13 ઉત્તર ઝોન એમાં વન ડે વન રોડ ની જે કામગીરી દરેક ઝોનમાં એક રોડ લઈએ છે તે પૈકી આજે કાલાઘોડાથી સ્ટેશન રોડ અને આ ડેરી ડેન સર્કલના એનું ફોકસ કરવામાં આવ્યું હતું અને એમાં અમારી પાર્ક એન્ડ ગાર્ડનની ટીમ, દબાણ શાખાની ટીમ, વહીવટી વોર્ડનો સ્ટાફ તમામ બધા કામગીરીમાં છે અને અત્યારે હાલ આ જે ડેરી ડેન સર્કલ છે એનું પણ લેન્ડસ્કેપિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રોડ મીડિયનનું બ્યુટિફિકેશનનું કામ પણ અત્યારે હાલ પ્લાન્ટેશનનું કામગીરી ચાલુ છે. એ ઉપરાંત એવન્યુ સાઈડ એટલે ફૂટપાથ સાઈડ પણ પ્લાન્ટેશનને એનું કામગીરી ફોકસ કરવામાં આવી છે અને હાલ જે દબાણની કામગીરી પણ જે ચાલે છે કે જેનાથી અહીંયા સર્કલનું પણ થોડું ઘણી કન્ડિશન ડિટોરિએટ થઈ છે, તો એ દબાણનું પણ કામગીરી ચાલે છે. દબાણો પાછા યથાવત થઈ જશે એના માટે આપણે પણ સતત બોર્ડમાંથી પણ એની રાખવામાં દક્ષતા રાખવામાં આવે છે. દબાણ શાખા દ્વારા પણ એની દક્ષતા એમની જોડે વહીવટી વોર્ડ સાથે રહીને રાખવામાં આવે છે, પરંતુ હાલ લાર્જ સ્કેલમાં પણ કામગીરી ચાલુ છે અને સતત એનું વિજિલન્સ રાખીને કામગીરી કરાવવામાં આવશે.